રાષ્ટ્રીય નેતા, રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલની તંદુરસ્તી માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય મંત્રના જાપ અને યજ્ઞનું આયોજન કરાયું હતું। દિલ્હી ખાતે તેમની ઘનિષ્ઠ સારવાર તેમજ દેખરેખ નિષ્ણાંત તબીબો હેઠળ કરવામાં આવી રહી છે। ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ અંકલેશ્વરના પનોતા પુત્ર હોવાથી અને જિલ્લામાં એવું સતત વિકાસશીલ યોગદાન આપેલું છે, તેને લઈને સમગ્ર જિલ્લાની જનતામાં ચિંતાનું મોજું જોવા મળ્યું હતું। નાદુરસ્ત પરિસ્થિતિને હાલત તેમાં તેમનું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ બની રહે તે ભાવ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય જાપનું આયોજન કરાયું હતું। આદરણીય રાજ્યસભાના સાંસદ એવા આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબના જ્યારે હોસ્પિટલમાં હોય ત્યારે એમના સ્વાસ્થ્ય જે રીતે હોસ્પિટલમાં દાખલ છે ત્યારે વહેલી તકે સાજા થઈ જાય એ માટે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય દ્વારા આજે ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલો છે, આહુતિનો જાપ આપવામાં આવેલો છે કે ફરીથી પોતાના કાર્યરતમાં જોડાય। એ જ આશાથી આજે ભરૂચ જિલ્લાના તમામ આગેવાનો દ્વારા આજે ગાયત્રી યજ્ઞમાં જોડાયા છે। જીતુ રાણા, S24 ન્યૂઝ, ભરૂચ।